જય શ્રી કૃષ્ણ. શ્રી ધર્મરાજાય નમઃ. શ્રી ગરુડ પુરાણ. આ ગરુડ પુરાણનું પુસ્તક એ ગરુડજીના સાથેનું વાર્તાલાપ છે એક પ્રકારનું. આ પુસ્તકની અંદર મનુષ્યનું મૃત્યુ પછી શું પરિસ્થિતિ થાય, યમપુરી જવા માટેના કેવા માર્ગ છે, મનુષ્યને સ્વર્ગ પ્રાપ્તિ નર્ક પ્રાપ્તિ માટે જે પરિસ્થિતિનો સામનો કરવો પડે, એમાં કેવી કેવી પરિસ્થિતિનો સામનો કરીને મનુષ્ય સ્વર્ગ કે નર્ક પોતાના કર્મો પ્રમાણે કઈ રીતનું પહોંચે છે એનું ઉલ્લેખન કરવામાં આવ્યું છે. આ પુસ્તકની અંદર ટોટલ 16 અધ્યાય છે. મનુષ્યના મૃત્યુ પછી મનુષ્યને મળનારી કોઈ પણ પ્રકારનું કષ્ટ કે સુખ એ આ પુસ્તકની અંદર વર્ણન કરેલું છે. સાથે સાથે મનુષ્યના દેહ ત્યાગ પછી એ ઘરના પરિવારજનોએ કે વ્યક્તિના પાછળ એના સગા સંબંધીએ કયા કયા ક્રિયાવિધિ કરાવવી જોઈએ, કયું દાન કયું તપ કરાવવું જોઈએ, જેથી કરીને વ્યક્તિને આવનારી મુશ્કેલીની અંદર કઈ રીતનું મદદ મળી રહે, એ બધું અહીંયા વર્ણન કરેલું છે. આ પુસ્તકને 3 દિવસની અંદર પૂર્ણ કરવાનું હોય છે મનુષ્યના મૃત્યુ પછી. તો આજે આપણે અધ્યાય શરૂ કરીએ. અધ્યાય 1. અધ્યાય પહેલો. શ્રી ગણેશાય નમઃ. મંગલાચરણ. જે મધુસૂદન નામના પરમાત્મા રૂપી વૃક્ષ, ધર્મરૂપી દ્રઢ મૂળ, વેદરૂપી થડ, કરોડરૂપી ડાળવાળા, યજ્ઞોરૂપી પુષ્પો અને મોક્ષરૂપી ફળ આપનારા તે વૃક્ષ સદા સર્વદા વિજય પામો. મતલબ વેદરૂપી થડ, મતલબ થડ એ વનસ્પતિને અંદર મહત્વનું આધાર આપનારો સ્તંભ છે, તો એ વેદરૂપી છે. ધર્મરૂપી દઢ મૂળ, એટલે મૂળ એ પણ આધાર આપે, તો એ ધર્મવાળું છે. યજ્ઞોરૂપી પુષ્પો, મતલબ યજ્ઞો હંમેશા પુણ્ય આપનારા હોય એવા પુષ્પો. મોક્ષરૂપી ફળ, એવો જે વૃક્ષ છે જે મધુસૂદન નામના પરમાત્મા રૂપી, એનું વિજય પામવું, મતલબ એ આગળ વધે છે. પ્રભુના નિવાસ રૂપી, મતલબ પ્રભુનું નિવાસ હોય એવું નવમિષારણ્યમાં એક જગ્યા છે, નવમિષારણ્યમ. એ જગ્યા એ પ્રભુના નિવાસ રૂપી છે, મતલબ એના જેવી છે. ત્યાં સૌનક મુનિના અધ્યક્ષ પદે, મતલબ સૌનક મુનિના અંડરમાં ઋષિઓ સ્વર્ગ પ્રાપ્તિ માટે યજ્ઞ કરતા હતા. ઘણા બધા ઋષિઓ ત્યાં ભેગા થઈને યજ્ઞ કરતા હતા. આ બધા ઋષિઓ વતી એક ઋષિએ, મતલબ એ બધા ઋષિઓના સંદર્ભમાં એક ઋષિએ સૂત પુરાણીને પ્રશ્ન કર્યો. એક સૂત પુરાણી છે, એમને એક ઋષિએ બધા ઋષિઓ દ્વારા પ્રશ્ન પૂછ્યો. હવે શરૂઆત થશે. એ ઋષિ કયો સવાલ પૂછે તો ઋષિ કહે છે, હે મહાત્મા સૂત મુનિ, આપ શ્રીએ અમોને દેવમાર્ગ પ્રાપ્તિના ઉપાય બતાવ્યા, મતલબ તમે અમને દેવમાર્ગ કઈ રીતનું પ્રાપ્ત કરવું એનો રસ્તો બતાવ્યો. પરંતુ અમો ભયંકર યમપુરીની વિગતો જાણવા તેમજ સાંભળવા ઈચ્છા રાખીએ છીએ. પાપી મનુષ્યને યમલોકમાં શું શું દુઃખ પડે છે તે યમલોક માર્ગનું અમને વર્ણન કહો. મતલબ મનુષ્યને કઈ યમલોકની અંદર તકલીફો પડે છે પાપી મનુષ્યને, એના વિશેની જાણકારી એ ઋષિઓને મેળવવી હતી. હવે સવાલ સૂત મુનિને પૂછવામાં આવ્યો હતો, તો સૂત મુનિ હવે જવાબ આપે છે. સૂત મુનિ કહે છે, હે ઋષિઓ, યમ માર્ગની કથા ભગવાન વિષ્ણુએ ગરુડજીને કહી હતી. એટલે આ જે સંવાદ 16 છે, જેમ ગીતાજીના પુસ્તકની અંદર અર્જુન અને કૃષ્ણ વચ્ચેનો સંવાદ છે, એમ અહીંયા એ ભગવાન વિષ્ણુએ ગરુડજીને કહી હતી વાર્તાલાપ. એ બંને વિષ્ણુ અને ગરુડજીના વચ્ચેનો વાર્તાલાપ એ 16 અધ્યાયની અંદર આ ગરુડ પુરાણની અંદર ઉલ્લેખનમાં આવેલો છે. તે આપ સમક્ષ રજૂ કરું છું. એકવાર વૈકુંઠ લોકમાં ભગવાન વિષ્ણુએ ને ગરુડજીએ પૂછ્યું, તો સૂત મુનિએ જે વાર્તા વિષ્ણુ અને ગરુડજી વચ્ચે થઈ હતી એ વાર્તા કહેવાની શરૂ કરી, જે વૈકુંઠ લોકમાં એક વખત ગરુડજીના પૂછવા પર વિષ્ણુ ભગવાને કહ્યું હતું. ગરુડજીએ શું સવાલ પૂછ્યો, તો ગરુડજીએ પ્રશ્ન કર્યો, હે પ્રભુ, આપે ભક્તિ માર્ગનું વર્ણન કર્યું. હવે હું અતિ ભયંકર યમલોકનું વર્ણન સાંભળવા ઈચ્છું છું. મતલબ ભગવાને ગરુડજીને ભક્તિ વિશેનું જણાવ્યું હતું, પરંતુ એમની ઈચ્છા હવે યમલોકની જાણકારી મેળવવાની હતી. ભગવાન વિષ્ણુ બોલ્યા, હવે એ યમલોક વિશેની જાણકારી આપશે ગરુડજીના સવાલના ઉત્તરમાં. તો ભગવાન વિષ્ણુ બોલ્યા, હે ગરુડ, જે માર્ગથી પાપી માણસોને જીવોને પસાર થવું પડે છે તેની હકીકત સાંભળવાથી પણ કંપી જવાય, કારણ
જેઓ અનેક પ્રકારના પાપ કરે છે, પર ધન, પર સ્ત્રી, પર સંપત્તિની લાલસા રાખે છે, તે અપવિત્ર ઘોર નર્કમાં જઈ પડે છે. મતલબ હવે મનુષ્યના એ ભગવાનનું એવું માનવું છે કે આ જે જાણકારી આપ જાણવા ઈચ્છો છો યમલોકનું, એ બહુ જ સાંભળતાની સાથે ડરી જવાય એટલી ભયંકર છે. એની અંદર કેવું હોય, કેવા કેવા લોકોને મળે નર્કની અંદર પરિસ્થિતિ, પર ધન, પર સ્ત્રી, પર સંપત્તિ, બીજાના ઉપર સંપત્તિ, બીજાની સ્ત્રી, બીજાના ધન ઉપર લાલસા યાની કે લાલચ રાખનારો, નજર રાખનારો વ્યક્તિ હોય એ નર્કમાં જઈને પડે છે. જ્ઞાની મનુષ્ય ગૌલોક કે સ્વર્ગમાં કે મોક્ષદાયક કૈલાસમાં બિરાજે છે, પણ પાપ અને પુણ્ય ઉપર જ મનુષ્યના દુઃખ સુખ રહ્યા છે. મતલબ જ્ઞાની મનુષ્ય હોય એ ગૌલોક, ગાયોનો લોક હોય ત્યાં, સ્વર્ગમાં યાની કે જે સ્વર્ગ છે ત્યાં, કે મોક્ષ લાયક કૈલાસમાં બેસે છે. અને પણ પાપ અને પુણ્ય જે પણ મનુષ્યને મળે છે એ મનુષ્યના દુઃખ સુખ જ કયા છે. હે ગરુડ, પૂર્વ જન્મમાં કરેલા પાપ કર્મો કે પુણ્યના ઉદયથી જ માનવ જન્મ પામે છે. કર્માનુસાર દુઃખ સુખનો અનુભવ કરે છે, મતલબ કામ કરે એ પરિસ્થિતિ પ્રમાણે દુઃખ અને સુખ મળે. અને પાપ કર્મ હોવાથી વૃદ્ધાવસ્થામાં અનેક પ્રકારના દુઃખ ભોગવે છે, છતાં કાયાનો મોહ છૂટતો નથી. મનુષ્યએ ઘણા બધા પાપ કર્યા હોય એટલે વૃદ્ધાવસ્થામાં એની હાલત કફોડી બને, તેમ છતાંય પોતાનો દેહ છોડવા માટે તૈયાર થતો નથી. વંશના માણસો એને મારવાનું કહે છે, છતાં રોગનું ઘર છોડવા ઈચ્છતા નથી. છેલ્લી ઘડી હોવા છતાં શરીર છોડતો નથી. નાડીઓ રૂંધાય છે, કફથી શ્વાસ નળીમાંથી ગુરગુર અવાજ નીકળે છે, આંખો પોળી થાય છે, કુટુંબજનો બોલાવે છે, બોલી શકતો નથી. આટલું હોવા છતાં મમતા છૂટતી નથી. આવા જીવ ખોડિયું છોડે છતાં ભટકતા રહે છે, જે મારા ધામમાં આવતા નથી. મનુષ્ય અંતિમ પરિસ્થિતિમાં હોય, ગરડો હોય, પીડાય છે, ઘરના લોકો એને કહે છે કે આના દેહ ત્યાગ થઈ જાય તો સારું, તેમ છતાંય એ પોતાનો દેહ ત્યાગ નથી કરી શકતો. એની નાડીઓ રૂંધાય છે, મતલબ એ શ્વાસ નથી લઈ શકતો. લોકો બોલાવે છે પણ એ બોલી શકતો નથી. એટલી ગંભીર પરિસ્થિતિમાં હોવા છતાં એને મોહ માયા નથી છૂટતી. અંતિમ શ્વાસે પણ એ વ્યક્તિ ભગવાનના ધામમાં જતો નથી, એવું વિષ્ણુ ભગવાન ગરુડજીને જણાવે છે એમના સવાલમાં. હે ગરુડ, આખું જીવન પાપમાં જ વિતાવ્યું હોય આવા જીવને યમના દૂતો પકડી જાય છે. બળાત્કારે તેનો જીવ તેના ખોડિયામાંથી ખેંચી કાઢે છે, મતલબ એને લઈ જ જાય. અનંત સાપ. હવે બહુ જબરું લખ્યું છે કે શું પરિસ્થિતિ થાય વ્યક્તિના જોડે જેને યમના દૂત લેવા આયા હોય અને જે બહુ લાલચી હોય, જેને કંઈ ખરાબ કર્મ કર્યું હોય, એવો પાપી વ્યક્તિ હોય તો એના શું પરિસ્થિતિ થાય. અલગ અલગ યમલોક સુધી પહોંચવાની ઘટનાની અંદર તો એ દરેક અધ્યાયની અંદર આવના એની જાણકારી આપવામાં જ આવશે. તો અહીંયા લખ્યું છે કે અનંત સાપ કરડે કે સેંકડો વીંછી કરડે તેવી યાતના તે જીવ અનુભવે છે. મતલબ એ વ્યક્તિને ઘણા બધા સાપ કરડ્યા હોય, ઘણા બધા વીંછી કરડે એવી હાલત થઈ જાય. એની ભયંકર વૃખા આકૃતિવાળા યમના દૂતો જોઈ તે મનુષ્યને મળમૂત્ર થઈ જાય છે. આવા જીવને બળજબરીથી લઈ જતા યમદૂતો રસ્તામાં મુગદળથી મારે છે, મતલબ એને મારે. આ જીવ ઘર સામે, પુત્ર પ્રપુત્ર સામે, પૈસાની તિજોરી સામે, સંપત્તિ સામે જુએ છે, યમના દૂતો લઈ જાય છે. એ ગમે તેની સામે જુએ તો એને યમના દૂતો લઈ જાય. એ જે વસ્તુ એને સંગ્રહ કરી, જેના પ્રત્યે એને મમતા હતી, જેના પ્રત્યે પ્રેમ હતા, એવા એના છોકરાઓ, એની સંપત્તિ, એને જે મહેનત કરી, બધું એ યાદ કરે છે. તેમ છતાંય એનો દેહ તો લઈ જ જવામાં આવશે જ. હે ગરુડ, આ તરફ તેના વંશના માનવી પિંડદાન મૂકે છે, મતલબ એ જે વ્યક્તિના પાછળ હોય એનું પિંડદાન મૂકવામાં આવે, એ પિંડદાન મૂકે. પેલો તેનો ઉપભોગ કરે છે. શ્રાદ્ધ કર્મથી જ પેલા જીવને મુક્તિ મળે, મતલબ મનુષ્યના મૃત્યુ પછી એનું શ્રાદ્ધ કરવામાં આવે, બહુ અત્યંત આવશ્યક છે. એટલે જ કહેલું છે કે શ્રાદ્ધ કર્મથી જ પેલા જીવને મુક્તિ મળે, મતલબ આ એની લાલચ હોય એમાંથી એ છૂટે. પિંડદાનના 4 ભાગ પડે છે. પિંડદાન જે આપવામાં આવે એના 4 પાર્ટ પડે. 2 ભાગ પ્રેતને મળે, પ્રેતો એને 2 ભાગ મળે, ત્રીજો યમદૂતને, અને ચોથો પ્રેત નવજીવન પામે તે માટે આ ક્રિયા કરવામાં આવે છે. મતલબ જે પિંડદાન કરવામાં આવે એના 4 ભાગ પડે, એમાંથી 2 એ વ્યક્તિને પોતાને મળે જેની પાછળ પિંડદાન કરવામાં આવ્યું હોય, યાની કે મરેલા વ્યક્તિ પાછળ.
ત્રીજો ભાગ એ યમદૂતને મળે જે લેવા આવ્યા છે, અને ચોથો ભાગ એ પ્રેતને આપવામાં આવે જે વ્યક્તિ મર્યો છે એને, જેથી કરીને એનું બીજા જન્મની અંદર જે નવજીવન પામે, મતલબ એ બીજો જીવ લઈ શકે. પાપી જીવ 10 દિવસ સુધી પિંડદાનની આશાએ રહે છે. મતલબ એ જે વ્યક્તિ હોય એ 10 દિવસ સુધી પોતાના પરિવારજનો તરફથી પિંડદાન મેળવવાની આશાએ રહે છે. મતલબ કોઈ વ્યક્તિના મૃત્યુના 10 દિવસ પછી પિંડદાન કરી દેવું જોઈએ એના અંદર. પ્રેતનું વાસના શરીર બંધાઈને યમલોકમાં જવાની શક્તિ મેળવે છે. કુલ 12 દિવસના પિંડદાન અપાય છે. કુલ ટોટલ 12 દિવસના પિંડદાન હોય. હે ગરુડ, ત્યાર પછી જ એ જીવને યમના દૂતો વૈતરણી નદી આગળથી લઈ જાય છે. મતલબ 12 દિવસના પિંડદાન આપ્યા પછી યમના દૂતો એ વ્યક્તિને કઈ નદીએથી લઈ જાય તો વૈતરણી નદી કરીને એક નદી હોય ત્યાંથી લઈ જાય. 86,000 યોજન લાંબો યમલોકનો માર્ગ લાંબો છે. મતલબ 86,000 યોજન એ કિલોમીટર જેવો એક પ્રકારનો યુનિટ છે કે એટલો લાંબો એ માર્ગ છે. રાત મળીને 100 યોજન ચાલીને 47માં દિવસોએ એ યમપુરી પહોંચે છે. મતલબ રાત દિવસ ચાલ કરે ત્યારે 47માં દિવસે એ વ્યક્તિ જે મૃત્યુ પામે છે એ યમપુરી પહોંચે છે. હે ગરુડ, યમપુરીના 16 નગર છે. યમપુરીની અંદર 16 નગર છે. એ 16 નગરના અહીંયા નામ લખેલા છે કે સૌમ્યપુરી, સૌરીપુરી, નગેન્દ્ર ભવન, ગંધર્વપુર, શૈલાગામ, કૌંચપુર, કુરુપુર, વિચિત્ર ભવન, દુઃખદાતા, વાપતપુર, નાનાકંદપુર, સુયુક્ત ભવન, રૌદ્રાપુર, પયોવર્ષ્ણ, સીતાદય, ધર્મપુર, યમપુર નામો છે. મતલબ આ 16 નામ છે. આ ઓળંગીને જીવ છેલ્લે યમપુરી પહોંચે છે. ઇતિ શ્રી ગરુડ પુરાણમ પ્રથમો અધ્યાય 1. એટલે આજે પહેલા નંબરનો અધ્યાય હતો એની અંદર યમલોકનું વર્ણન કરવામાં આવ્યું હતું. ભક્તિ માર્ગ, પાપ, પુણ્ય અને મનુષ્ય જીવન વિશેની માહિતી આપવામાં આવી હતી. મનુષ્યને અંતિમ ક્ષણે શું પરિસ્થિતિ થાય. એક વેતરણી નદીનું ઉલ્લેખન હતું. 10 દિવસની અંદર પિંડદાન કરવું અત્યંત આવશ્યક છે. 12 દિવસના પિંડદાન થઈ શકે એના 3 ભાગ પડ્યા હતા. 2 એ વ્યક્તિ પાછળ, એક યમલોકને મળે, એક યમદૂતને મળે અને એક એ વ્યક્તિના નવા જીવન માટે મળે. અને 47 દિવસની યાત્રા કર્યા પછી એ વ્યક્તિ પોતાના યમલોક સુધી પહોંચે. 16 નગરોને પાર કર્યા પછી. આટલી માહિતી આખા અધ્યાયમાં આપી હતી. હવે અધ્યાય બીજો. મેં પહેલા જ કીધું હતું કે આ જે હોય એ 3 દિવસની અંદર પૂરું કરવું અત્યંત આવશ્યક હોય છે. તો એટલા માટે આની અંદર 16 અધ્યાય છે તો એને 3ની અંદર ડિવાઈડ કર્યા છે. તો એક દિવસમાં 6-7 જેવા અંદર કવર કરવા પડે. તો અધ્યાય બીજો. ગરુડજી હવે બીજા અધ્યાયની અંદર સવાલ પૂછે છે કે ગરુડજીએ પ્રશ્ન કર્યો, હે પ્રભુ, પાપીજનો જે યમ માર્ગે જાય છે તે માર્ગ કેવો દુઃખદાયી છે એ બતાવો. મતલબ એમણે સવાલ પૂછ્યો છે, એનો જવાબ આપશે ભગવાન અને અધ્યાય પૂરો થશે. સવાલ શું છે કે પાપીજનો જે યમ માર્ગે જાય છે, ભગવાને કહી દીધું કે યમ માર્ગે જાય તો એ માર્ગ કેવો છે, એમાં કેવી કેવી હાલત થાય છે, શું વસ્તુ હોય રસ્તામાં, કઈ જગ્યાઓ હોય, એની વાત પૂછી છે. ભગવાન વિષ્ણુ બોલ્યા, આ યમ માર્ગના દુઃખો અતિ આકરા છે. તમે મારા પરમ ભક્ત છો એટલે તમારા પ્રશ્નોનો ઉત્તર આપું છું. હે ગરુડજી, યમ માર્ગમાં વૃક્ષો હોતા નથી, મતલબ ઝાડના, માર્ગમાં જળાશય હોતા નથી, પાણીનું નથી પરિસ્થિતિ, પ્રાણ મતલબ એ વ્યક્તિ ભૂખ અને તરસથી મહાભયંકર પીડા ભોગવે છે. એક સાથે 12 સૂર્ય તપે એટલે તાપ પડે છે. મતલબ એટલો બધો તાપ હોય, એક સાથે 12 સૂર્યનો પ્રકાશ પડતો હોય, એટલો બધો એની અંદર પ્રકાશ હોય તો એ પાણી ના હોય કે ના ઝાડ હોય. રસ્તામાં ભયંકર સર્પો દંશ કરે છે. હજારો વીંછીમાંથી જીવ પસાર થાય છે. દંશની વેદના ભોગવે છે. મતલબ એને કે ડંખ વાગતા હોય એની બી તકલીફ પડે. રસ્તામાં ગીધ, કાગડાઓ, ઝેરી મચ્છરો, માખીઓ આવેલા જીવને અત્યંત દુઃખ આપે. મતલબ આ બધા જીવ એ વ્યક્તિને તકલીફ પહોંચાડે. આગળ પર્વત પરથી જીવને ગબડાવે છે. મતલબ પર્વત ઉપરથી એ જીવને ફેંકી દેવામાં આવે. એ પાપી જીવને ધમધમતા અંગારા પર ચાલવું પડે છે. માર્ગમાં ગરમ પાણી, તીક્ષ્ણ દાંત, અણીદાર પથ્થરોનો વરસાદ પડે છે, ગરમ પાણીનો ને એવો. પ્રેતને એ રસ્તામાંથી પસાર થવું પડે છે. વિષ્ટા, રુધિર અને પરુથી ભરેલા કુંડમાં પાપી જીવને ડૂબકી
ખવડાવે છે. રસ્તામાં વૈતરણી નદી, જે હમણાં જ ઉલ્લેખાઈ હતી પહેલા અધ્યાયમાં, આવે છે, જે રુધિર પરુથી ભરેલી છે, મતલબ એ લોહિયાળ નદી છે. ત્યાં હાડકાનો કિનારો, માંસનો કાદવ, ત્યાં ભયંકર મગરમચ્છો, અસંખ્ય વિકરાળ પક્ષીઓ રહે છે. આ નદી પાર કરવામાં પાપી જીવ ત્રાસ પામે છે. પહેલા જ ભગવાને કીધું હતું કે આ જે તમે સવાલ પૂછી રહ્યા છો મને યમલોકનો સુધીનો માર્ગ, એ સાંભળતા રૂવાટા ઊભા થઈ જાય, એકદમ ડર લાગી જાય એવી ગંદી, મતલબ ગંદી ઇન ધ સેન્સ કે એટલો ડરામણો અંદર વાત છે. કેટલેક સ્થળે નદીનું પાણી ઉકળે છે. એમાં પડતી વખતે પાપી જીવ પોતાના સ્નેહીઓને યાદ કરે છે, મને બચાવોનો પોકાર કરે છે. કોઈ જીવને યમદૂતો દોરડાથી બાંધીને લઈ જાય, મુગદોળનો માર મારે. આ સમયે પાપી જીવ સ્મરણ કરીને રડે છે, મતલબ એને બધું યાદ આવે છે. અહોરે મને મનુષ્ય દેહ મળ્યા હોવા છતાં મેં ધર્મનું આચરણ કર્યું નહીં, દાન પુણ્ય કર્યા નહીં, પવિત્ર નદીમાં સ્નાન ન કર્યું, અરે ગાયોને દાન ન આપ્યું, ઘાસ ન આપ્યું, યજ્ઞ યાગ ન કર્યા, બ્રાહ્મણોને દાન દક્ષિણા પણ ન આપ્યા, વેદમાં ધર્મના વચનમાં મેં શ્રદ્ધા ન રાખી, તેનું ફળ હું ભોગવી રહ્યો છું. મતલબ એ વ્યક્તિને રિયલાઇઝ થાય છે કે એણે શું શું મિસ કર્યું, દાન ન કર્યું, ગાયને દાન ન આપ્યું, બ્રાહ્મણને ન આપ્યું, યજ્ઞ ના કર્યા, એ બધી ભૂલો કરી. સ્ત્રી, જન્મ પામેલો જીવ પણ પશ્ચાતાપ કરે છે. મતલબ જે સ્ત્રી હોય અને એણે દેહ ત્યાગ કર્યો એની પણ આવી જ કફોડી હાલત થાય. એ સ્ત્રી શું રિયલાઇઝ કરે તો અહીંયા લખેલું છે કે અરે રે મેં મારા પતિની સેવા ના કરી. મતલબ સ્ત્રી ધર્મની અંદર જે આવતા હોય એ કામ ન કરે તો જ નર્કની પ્રાપ્તિ થાય. તો એનું સૌથી પહેલું ને છેલ્લી વસ્તુ બહુ મહત્વની હોય તો કોઈ પણ સ્ત્રી માટે એના પતિની રિસ્પેક્ટ, એની સેવા એ ના કરી હોય તો જ એને નર્કલોક મળે. પતિને ત્રાસ આપ્યો, અરે રે પતિને છોડીને મેં અનેક પાપ કર્મો કર્યા, પતિવ્રત ધર્મ ના પાડ્યો, આ અંગે જીવ રડે છે, કરેલા કુકર્મો યાદ કરે છે. હે ગરુડ, મરણ બાદ 18મે દિવસે જીવ યમમાર્ગ વટાવીને સૌમ્યપુરીમાં પ્રવેશે છે. મતલબ મૃત્યુ પછીના 18મા દિવસે એ જે જીવ હોય એ સૌમ્યપુરીમાં પ્રવેશે છે. આ સૌમ્યપુરી એ પેલા 16 નગરો હતા યમપુરીના, એમાંનું એ પહેલા નંબરનું નામ છે સૌમ્યપુરી. અહીં યમના દૂતો કહે છે, મતલબ એ જગ્યાએ યમના દૂતો ઊભા હોય એ પાપી જીવને શું કહે છે તો હે પાપી, તું તારા પાપને યાદ કર, અહીં તારા સ્નેહી તને બચાવી શકશે નહીં. હે અભાગી જીવ, પાપ કર્મમાં પ્રવૃત્ત થઈ તે ધર્મકથા નથી સાંભળી, એમ કહીને મુગદળના મારે છે. મતલબ એવું કે અને પછી મારે. જીવ તરફડે છે. આ સમયે જીવ નાસભાગ કરે છે. યમદૂતો ખાવાનું નથી આપતા ત્યારે તેના કુટુંબીજનોએ ઘરેલું, મતલબ યમના દૂત હોય એને ખાવાનું ત્યાં આપે નહીં. તો પિંડદાન કેમ કરવું મહત્વનું છે તો અહીંયા લખેલું છે કે યમના દૂતો ખાવાનું નથી આપતા ત્યારે તેના કુટુંબીજનોએ ધરેલું, મતલબ અર્પણ કરેલું આપેલું પિંડદાન અહીં મળે છે તે ખાય છે. મતલબ એ પિંડદાન એ આપવામાં આવે એ વ્યક્તિના દેહ પછી એ વ્યક્તિને યમદૂતથી આગળ જવા માટે એ પિંડદાનનો એક ખોરાક તરીકે ઉપયોગ કરીને આગળની પોતાની માર્ગ ચાલુ રાખે છે. અહીં યમરાજ સમાન જંગમ નામનો અધિપતિ વિકરાળ સ્વરૂપે બેઠો હોય છે. મતલબ અહીં એક જંગમ નામનો અધિપતિ છે એ વિકરાળ સ્વરૂપે બેઠો છે. એણે જોઈ પ્રાણ ભયભીત થાય છે. અહીં જેની પાછળ એક શ્રાદ્ધનું નામ લખેલું છે કે આ જે જગ્યા છે ત્યાં એક શ્રાદ્ધ મહત્વનું છે કે અહીં જેની પાછળ ત્રિપાશિક શ્રાદ્ધ થયું હોય તો તેના ભાગે જે અન્ન જળ આવે તે ખાય છે. મતલબ એક વ્યક્તિ હોય એના મૃત્યુ પછી અગર જો ત્રિપાશિક શ્રાદ્ધ થયું હોય તો એ વ્યક્તિને અન્ન જળ મળે, નહીતર એ એવી ને એવી પરિસ્થિતિમાં રહે. માસિક શ્રાદ્ધના પિંડ એને અહીં મળે છે. મતલબ જે દર માસે કરેલા શ્રાદ્ધના પિંડ હોય એ અહીંયા મળે. બાદ પાછા યમમાર્ગમાં એને આગળ વધવું પડે છે જ્યાં પથ્થરોનો વરસાદ પડે છે, લોહીની ટસરો ફૂટે છે. અહીં ચોથા માસે થતું પિંડદાન પાપી જીવને મળે છે. મતલબ હવે જે જગ્યા છે જ્યાં પેલો વિકરાળ સ્વરૂપે બેઠો છે ત્યાં જો પેલું શ્રાદ્ધ થયું હોય તો એને બેનિફિટ થાય, નહીતર એને આગળ વધવું પડે. ત્યાં ચોથા મહિના મનુષ્યના મૃત્યુ પછી કરેલું ચોથા મહિનાનું પિંડદાન હોય એ એને મળે. શ્રાદ્ધ પિંડદાન ન થયું હોય
તો જીવ ભૂખે મરે. એ જ રીતે 5 સાડા 5 માસે થયેલા પિંડદાન ધાર્મિક ક્રિયા જો તેના સ્નેહીજનોએ કરી હોય તો તેનું ફળ તે જીવને મળે છે. મતલબ અગર ચોથા મહિને ન કર્યું તો એ જીવ રાહ જોઈને બેઠો હોય કે એના પરિવારના જનો 5 કે સાડા 5 મહિને એનું પાછળ પિંડદાન કરે, જેથી કરીને એને ખાવાના રૂપે મળે. આગળ જતા વિચિત્ર રાજાનું મોટું સ્વરૂપ જોઈ જીવ ભય પામે છે. આગળ વૈતરણી નદી આવે છે, જે પેલી નદી છે. નાવ ચલાવનાર કહે છે, મતલબ જે નાવ ચલાવવા વાળો જે વ્યક્તિ હોય, જે નદીની અંદર એ બેસીને જઈ રહ્યો છે, જે નદી લોહીવાળી હોય છે, એની આજુબાજુ માંસના કિચ્ચડ છે, હાડકાનો કિનારો છે, એ જે નદીમાંથી જઈ રહ્યો છે, એ નદીની અંદર જે નાવ ચલાવવા વાળો, જેની અંદર નાવમાં બેઠો છે વ્યક્તિ, એ જીવને કહે છે તારું પુણ્ય હોય તો કહે, તો તને નાવમાં બેસાડીએ. જો તે ગૌદાન કર્યું હોય, પક્ષીઓને ચણ નાખ્યું હોય, ગરીબોની સેવા કરી હોય, કર્મકાંડી બ્રાહ્મણોની સેવા કરી હોય તો કે તને સામે પાલ લઈ જઈએ. અહીં પણ જીવની આ પાછળ 7મા માસનું પિંડદાન થયું હોય તો મળે છે. અહીંથી આગળ જતા બ્રહ્મવાદપુર નામે નગર આવે. મતલબ એ બધા સવાલ પૂછે કે તે આવું કર્યું હોય તો અમને કહે તો બેસાડીએ, નહીતર તું તારી જાતે મેનેજ કરીને આગળ જતો રહે, નદી જાતે પાર કર. અહીંયા 7મા નંબરનું જે મહિનો હોય એનું પિંડદાનો એ કામ આવે. અને આગળ એ જે નગર આવે એનું નામ છે બ્રહ્મવાદપુર. આગળ દુઃખદપુર નામકૃંદ પુર જીવ પહોંચે છે. મતલબ દુઃખદપુર એનાથી આગળનું જગ્યા છે. બધે જ અત્યંત દુઃખ સ્થિતિમાંથી પસાર થાય છે. ત્યાંથી આગળ જતા સુતપ્ત નગરમાં આવે છે. આગળ જતા રૌદ્રપુર નગરમાં આવે છે. પેલા બધા જે અલગ અલગ નગર હતા, જે ટોટલ 16 નગરો હતા, એની જર્ની થઈ રહી છે. અહીં તેના પુત્રોએ આપેલા પિંડદાનનો ઉપયોગ કરે છે રૌદ્રપુર નગરમાં. ત્યાંથી આગળ વધતા પયો વર્ષણ નામના નગરમાં આવે છે. અહીં એ જીવને નિમિત્ત થયેલી વાર્ષિક શ્રાદ્ધનું ભોજન કરીને આગળ સીતાઢય નામના નગરમાં આવે છે. અહીં બરફથી પણ વધુ અધિક ઠંડીમાં જીવ દુઃખી થાય છે. મતલબ હવે ઠંડી ચાલુ, તો પુત્ર પુત્રાદિ તેમજ પોતાના પાપને યાદ કરે છે. અહીં યમદૂતો કહે છે, એ જે ઠંડીવાળો વિસ્તાર છે ત્યાં યમદૂતો કહે, હે જીવ, અહીં તને તારું પુણ્ય બચાવી શકે. મતલબ કોઈ પુણ્ય કર્યું હોય તો તને અહીંયાથી બચવાનો રસ્તો છે. હે ગરુડ, આવી યાતના સહન કરીને યામ્યપુર નામના યમરાજના નગરમાં એ જીવ આવે છે. અહીં મહાકષ્ટ પડે છે. આ યમપુરીને 4 દરવાજા છે. આ જે જગ્યા છે યામ્યપુર, એના 4 દરવાજા છે યમપુરીના. તેમાં દક્ષિણ દરવાજો અતિ ભયંકર છે. અહીં આવતા દરેક જીવને માર પડે છે. અહીં આવતા પ્રાણીને ભૂખ, તરસ, થાકનો અનુભવ થાય છે. અહીં પાપી જીવ પશ્ચાતાપ કરે છે, હવે હું એવા પાપ ન કરું એવી પ્રાર્થના પણ કરે છે. ઇતિ શ્રી ગરુડ પુરાણે 3યો અધ્યાય 2nd નંબર. સો આ જે આખો હતો એની અંદર અલગ અલગ 5મા, 7મા, 4થા એમ અલગ અલગ 1 વર્ષ એવા અલગ અલગ જે પિંડદાન કરવામાં આવે છે, એનું ફળ એ મનુષ્યને ભોજન રૂપે મળે છે, એની વર્ણન કરેલું છે. અને બીજું યમપુરીના દુઃખદ સજાઓ કઈ કઈ છે, તો જે પેલી નદીની અંદરથી એને ઉતારી દેવામાં આવે અગર જો એને કોઈ પુણ્ય ના કર્યું હોય, યાદ ના કરાઈ શકે તો. શ્રાદ્ધ તર્પણની વિધિ એ બધું બતાવેલું છે. અને એક બીજું શ્રાદ્ધ હતું ત્રિપ્રાશિક શ્રાદ્ધ, કે જે એને મદદરૂપ થાય, એ બધાનું વર્ણન કર્યું હતું. હવે અધ્યાય 3. યમ માર્ગનું વર્ણન સાંભળીને ગરુડજી બોલ્યા, હે પ્રભુ, યમ માર્ગમાં એ પછી કેવા દુઃખો ભોગવવા પડે તેનું વિસ્તાર સહિત વર્ણન કરો. મતલબ ગરુડજીએ હજુ ડિટેલમાં પૂછ્યું કે બાકીનું શું રહી જાય છે, તો એ હોય તો મને કહો. ભગવાન બોલ્યા, હે ગરુડ, યમપુર વિસ્તાર 44 યોજનનો છે, જે પહેલા જ કહ્યું હતું. અહીં પાપી જીવ રડે છે, હાહાકાર મચાવે છે. એ સાંભળીને નગર નિવાસીઓ ધર્મધ્વજ નામના દ્વારપાળને ખબર આપે. એક ધર્મધ્વજ નામનો એક દ્વારપાળ હોય, એને બધા ઇન્ફોર્મેશન આપે છે કે આ પાપી જીવ આવ્યો છે. ત્યાંથી એ ખબર દ્વારપાળ ચિત્રગુપ્તને આપે. મતલબ એ જે દ્વારપાળને ધર્મધ્વજ નામનો હતો, એને નિવાસીઓ ડિટેલ આપે, તો એ ઇન્ફોર્મેશન એ દ્વારપાળ જે ધર્મધ્વજ છે ચિત્રગુપ્તને આપે. અહીં આવનાર જીવના પાપ પુણ્યનો હિસાબ થાય. મતલબ 3જા નંબરના અધ્યાયની અંદર
એના પાપી જીવના પાપ પુણ્યના હિસાબ વિશેની ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. અહીં ચિત્રગુપ્ત પોતાના અધિકારી શ્રવણને પૂછે છે આવનાર જીવના પાપ પુણ્ય કેટલા છે. આ શ્રવણ તથા તેની અનેક પત્નીઓ, એ જે શ્રવણ હોય જેને સવાલ પૂછવામાં આવે કે એનું ડિટેલ કાઢો કે એને શું શું પુણ્ય કર્યા છે, પાપ પુણ્ય, તો એ જે શ્રવણ છે એ શ્રવણ અને તેની અનેક પત્નીઓ, એ જે બહુ બધી પત્નીઓ વાળો શ્રવણ હતો, આવેલા જીવના ખાતા તપાસીને પાપ પુણ્યની જાહેરાત કરે છે. સૂર્યચંદ્રની તેમજ અન્ય દેવોની સાક્ષી એમાં હોય છે. પાપી જીવ યમરાજને જોઈ રડે પડે છે, કંપે છે. આ યમરાજનું સ્વરૂપ વિશાળ છે. અહીં યમરાજની આજ્ઞાથી ચિત્રગુપ્ત આવેલા જીવને પૂછે છે ક્ષણિક સુખ ખાતર તે અનેક પ્રકારના પાપો કર્યા છે. લોભને ખાતર તે અનેક જીવને દુઃખ આપ્યા છે. જો અહીં તું મૂર્ખ અને વિદ્વાન બંને સરખા છે, તું તારા પાપને યાદ કર. ચોરની માફક મૂંગો ના ઉભો રહે. તે રત્ન જેવી કાયા મેળવી મનુષ્ય દેહ ધારણ કર્યો અને પશુ જેવું જ જીવન જીવીને અહીં શા માટે આવ્યો? આ સભામાં બીજા અનેક સભ્યો હોય તે પાપીને ધિક્કારે છે. યમદૂતો એ પછી જીવને બાંધીને નરકકુંડમાં લઈ જાય છે. મતલબ એ જે યમરાજ છે એ ચિત્રગુપ્ત જે પેલો આવ્યો છે વ્યક્તિ, એને પૂછે, એને રિયલાઇઝ કરાવે છે કે તને મનુષ્ય દેહ આપ્યો હોવા છતાંય તે જે એક પ્રકારનું પ્રાણી જેવું વર્તન કર્યું, તો પછી તને મનુષ્ય જીવ આપવાનો અર્થ શું રહ્યો? અને પછી યમના દૂતો જે હોય એ વ્યક્તિને આગળ નરકકુંડમાં લઈ જાય છે. હે ગરુડ, મતલબ ભગવાન વિષ્ણુ કહે છે હે ગરુડ, આ નર્કકુંડ 5 યોજન વિસ્તાર વાળું છે. જે નર્કકુંડમાં લઈ જવાનો છે એ કેવું છે તો 5 યોજન વિસ્તાર વાળું છે. અહીં ચારે બાજુ અગ્નિજવાળા છે. અત્યંત દુર્ગંધવાળી આ જગ્યામાં જીવ રડે છે, કંપે છે, ધ્રુજે છે, પાપ કર્મોની યાદ કરે છે, પર સ્ત્રી લંપટતા વગેરે યાદ કરીને રડે છે. કોઈને કોળીઓ અનાજ ન આપ્યું, મતલબ દાન ન કર્યું, ગુરુ સંત બ્રાહ્મણ ગરીબને સન્માન ન આપ્યું, સત્કાર ન કર્યો. આ તમામ પાપી જીવને યાદ આવે છે. આ પછી યમના દૂતો એના મસ્તક પર કરવત મૂકીને વહેરે છે, કારણ તે અનેક ઉભ્યા ચીરી નાખ્યા. એમ કહીને યમદૂતો જીવને ચાપખા મારે છે, મતલબ એને મારે છે. એને એમ કહે છે કે તે બધાને માર્યા, હવે અમે તને મારશું. હે ગરુડ, એ જીવને પર્વત પરથી ગબડાવે છે, મળમૂત્રના ખાડામાં ફેંકે છે, લોહી તરસ્યા પક્ષીઓ ટોળામાં ફેંકવામાં આવે, મતલબ લોહીના તરસ્યા જે પક્ષીઓ હોય એવાના ટોળામાં એ વ્યક્તિને નાખી દેવામાં આવે. પર સ્ત્રી ગમન કરનારના લોખંડની, મતલબ પર સ્ત્રી ગમન, બીજી સ્ત્રી પ્રત્યે કામના રાખનાર જે વ્યક્તિ છે એને લોખંડની ધમધમતી સ્ત્રી સાથે બજાડે છે. મતલબ લોખંડની ધમધમતી સ્ત્રી હોય એની સાથે બજાડે, લડાવે. લે, અહીં તે જે સુખ ભોગવ્યું તેનો આસ્વાદ કર. એમ યમદૂતો કહે છે. અહીં લેણદારો મરીને આવ્યા હોય તો તે એ પણ લેણું માગે છે. મતલબ જે લેણદારો જે મરી ગયા હોય એ વ્યક્તિના જોડેથી પહેલા એના જીવ ત્યાગ થાય, વ્યક્તિના પહેલા જો કોઈ મરી ગયું હોય ને જે એનું લેણદાર હોય તો એ વ્યક્તિ પણ એનો ફાયદો ઉઠાવે, એને હેરાન કરીને એના જોડેથી એનો બદલો લે. યમદૂતો સાણસા વડે તે જીવનું માંસ કાઢીને આપે છે, સાણસા વડે. ભગવાન કહે છે હે ગરુડ, નર્ક સ્થાનના પણ નામો છે, સંખ્યા 84 લાખની બતાવેલી છે. નર્ક સ્થાન છે એના બી અલગ અલગ નામ છે, જેની સંખ્યા ટોટલ 84 લાખની બતાવેલી છે. પણ તેમાં મુખ્ય નર્ક સ્થાન કેટલા છે? 84 લાખમાંથી ફક્ત 21. તેમાં હવે એનું નામ છે ત્રામિસ્ક, લોહ શંકુ, મહારૈરવ, સાલ્યલી સૈરવ, કુડમલ, કાળસૂત્ર, પુતિમુત્રિકા, સંધાત, લોહિતોદ, સવિશ, સંપ્રદાન, મહાનિરય, કાકોલ, સંજીવન, મહાપત, અવિચી, અદંતા મિશ્ર, કુંભીપાક, બીજુ, સંપદ્રાપત તથા તપન. આજે અલગ અલગ નરકના જે કીધા 21 નરક સ્થાન એના નામ હતા. અહીં ધર્મકૃતિ વાળાઓને માફી મળે છે, મતલબ જે ધર્મવૃત્તિમાં રહેનારો હોય એને માફી મળી જાય. બાકી જેના જેવા પાપ તેવા નરકકુંડમાં ફેંકવામાં આવે. હે ગરુડ, આ નરકકુંડની સજા ભોગવ્યા પછી તે જીવ પશુ પક્ષી કીટ પતંગ યોનિમાં જન્મ લે છે. તેના દુઃખ ભોગવી લાંબા સમય મનુષ્ય યોનિમાં જન્મ ધારણ કરે છે. જન્મ ચક્રનું મરણનું ચક્ર સદાય ચાલુ રહે છે. મતલબ જે આ 3જા નંબરનો હતું એથી શ્રીમદ ગરુડ પુરાણે 3યો અધ્યાય, એની અંદર અલગ અલગ જે મેન વસ્તુ હતી કે વ્યક્તિના હિસાબ કરવામાં આવે કે એનું કેટલું પાપ ને કેટલા પુણ્ય છે.
અને ત્રીજા અધ્યાયની અંદર નર્ક કુંડનું વર્ણન કરવામાં આવ્યું હતું. પાપ પુણ્યની પરાકાષ્ઠાની હકીકત યાની કે એનો હિસાબ લગાવવામાં આવે છે. હવે ચોથા નંબરનો અધ્યાય ચોથો. હવે ગરુડજી ફરી વખત સવાલ પૂછે છે ભગવાન વિષ્ણુને કે ગરુડજી કહે છે, હે પ્રભુ, પાપી જીવો કયા કારણથી યમ માર્ગે જાય છે તે કહો. મતલબ કયું રીઝન છે કે એ લોકોને યમ માર્ગે જવું પડે છે? તો પ્રભુ કહે, હે ધર્મથી વિરુદ્ધ કર્મ કરવાથી જ જીવ અધોગતિ પામે છે. મતલબ ધર્મના વિરુદ્ધ કામ કરનાર વ્યક્તિને જ અધોગતિ થાય. મનુષ્યોની હોવા છતાંય પશુથી એ બદતર આચરણ કરે તે તેના ફળને તે ભોગવે છે. મનુષ્ય દેહ આપ્યો તેમ છતાંય એવું ખરાબ કર્મ કર્યું હોય એટલા માટે એની પરિસ્થિતિ યમલોકમાં જવાની આવે. યમપુરના 4 દરવાજા છે, તેમાં દક્ષિણ દરવાજે પાપી જીવોને પ્રવેશ મળે. મતલબ પાપી લોકો જે હોય 4 દરવાજામાંથી દક્ષિણ દિશાના દરવાજામાંથી જાય. બાકીના 3 દરવાજા ધર્મમાં માનનાર ધાર્મિક જીવોને પ્રવેશ મળે છે. દક્ષિણ યમ દ્વારમાં જનાર ગાયોની હત્યા. એ કેવા કેવા લોકો હોય જે દક્ષિણમાંથી એન્ટ્રી લે, કેવા પાપી લોકો હોય, એમણે શું શું કર્યું હોય. ગાયોની હત્યા કરનાર, ગર્ભપાત કરનાર, પાપને છુપા અભિમાન કરનાર, મતલબ પાપને છુપાવીને અભિમાન કરનાર કે મેં કંઈ નથી કર્યું એવા લોકો, ગરીબોને દુભાવનાર, આ તમામ જીવ શ્વાસે શ્વાસે દુઃખ પામે છે. હે ગરુડ, માતા પિતા ગુરુને દુઃખ આપનાર, ગૌચર ભૂમિ છીનવી લેનાર, મતલબ ગાયની ભૂમિ છીનવી લેનાર, વિશ્વાસઘાત કરનાર, પશુ હિંસા કરનાર, ધર્મની મર્યાદાનો લોપ કરનાર તમામ દક્ષિણ દ્વારના કેદી બને છે. મતલબ એ લોકો દક્ષિણ દિશામાં જાય છે. જે જીવે તીર્થમાં પાપ કર્યું હોય તે વૈતરણી નદીને કિનારે વૃક્ષોની યોની પામે છે. હે ગરુડ, મતલબ વૈતરણી નદી એકદમ ખરાબ નદી છે કારણ કે એમાં લોહિયાળ પાણી વહે છે, જે બી ગરમ તો એ નદીએ એ વ્યક્તિને વૃક્ષની યોની મળે. મતલબ એનો વૃક્ષની અંદર ઉદ્ભવ થાય એ નદી કિનારે, જ્યાં માંસનું કાદવ છે, હાડકાના કિનારા છે, એવી ગંદી નદી. હે ગરુડ, નર્કમાં જનારા લોકોમાં અભિમાની, અજ્ઞાની, કામી, કૃતજ્ઞ, ઉપકાર ભૂલી જનારા, કુવા વાવ તોડનારા, વૃદ્ધો, બાલિકા બાળકને દુઃખ, રોગીને દુઃખ આપનાર, ગુરુજનોને તિરસ્કાર કરનાર, વિધવા, દાસી, અનાથો પર, અનાથ સ્ત્રીઓ પર વ્યભિચાર કરનાર, પાપ કરનાર, બ્રાહ્મણની પૂજા કરનાર તમામ અહીં નર્કમાં દુઃખ પામે છે. જે સવાલ હતો ને કયા કારણથી વ્યક્તિ યમ માર્ગે જાય છે, તો અલગ અલગ એમના જે વર્તન હોય એ બતાવેલા છે. રજસ્વલા સ્ત્રી, મિત્ર, પત્ની, સંબંધીની પત્ની તેમજ પોતાની પત્ની સાથે અમાવસ્યા, એકાદશી, શ્રાદ્ધ પર્વના દિવસે સંભોગ કરનાર પાપી કહેવાય છે. વચન ભ્રષ્ટ, મતલબ વચન આપ્યા પછી છૂટી જાય. મિત્રતામાં દ્રોહ, ગામ ખેતર ગાયનું ઘાસને બાળનાર જીવોને અહીં ભડભડતી અગ્નિ જ્વાળામાં ફેંકે છે. આવનાર જીવ છાયામાં રાખવા કહે છે. મતલબ આવનારો જે જીવ હોય એને છાયાની માંગણી કરે છે. આવા જીવને તરસ લાગે છે ત્યારે યમદૂતો કડકડતું, જે એને તરસ લાગે ત્યારે એને શું આપવામાં આવે તો કડકડતું તેલ પીવા આપે છે. હે ગરુડ, આ યાતનામાંથી કોઈ બચાવી શકતું નથી. અહીં પૂરી સજા થયા બાદ 84 લાખ યોનીમાં કોઈને કોઈમાં એને સ્થાન મળે છે. મતલબ આ બધું પતાયા પછી 84 લાખ જે ભવ છે એમાંથી કોઈ પણ એકની અંદર એને આપી દેવામાં, પછી એ પાછું 84 લાખ પતાયા પછી મનુષ્ય અવતાર મળે. વૃક્ષ પર્વત યોનીને પામે છે. મનુષ્ય હોય તો ચાંડાલને ત્યાં જન્મ ધારણ કરે છે. ત્યાં ધર્માચરણ કરે તો ઉચ્ચ યોનીમાં જન્મે. મતલબ જો મનુષ્યનો અવતાર હોય એ ચાંડાલને ત્યાં જાય અને જો ત્યાં સારું કામ કરે તો એ ઉચ્ચ યોની યાની કે સારી એવી કોઈ જગ્યાએ ફરી વખત જન્મ મેળવી શકે. અહીં ગરુડજી પૂછે છે, હે પ્રભુ, આવા પાપી લોકોને કઈ કઈ યોનીમાં અને કયા કયા ચિહ્નો પ્રત્યક્ષ દેખાય છે તે કહો, કૃપા કરીને મને બતાવો. મતલબ હજુ ગરુડજી સવાલ પૂછે છે કે એ જે પાપી લોકો હોય એમને કેવી કેવી વસ્તુઓ સામે એમની નજર સમક્ષ દેખાય છે અને કઈ કઈ પરિસ્થિતિઓમાં એમનું સ્થાન પ્રાપ્તિ થાય છે આગળ, તો એ મને કહો. ઇતિ શ્રી ગરુડ પુરાણે ચતુર્દધ્યાય. તો આ જે છે એની અંદર ભગવાને ગરુડજીના 4થા નંબરના અધ્યાયમાં ગરુડજીના સવાલ હતો કે કેવા કેવા લોકો હોય જેને આજે જવું પડે છે યમ માર્ગે, તો એ કેવા હોય તો ખરાબ લોકો હોય, જે રિસ્પેક્ટ ના આપતા એવા બધા હોય. એવા અલગ અલગ પાપના પ્રકારો અને તેની યમપુરીમાં અપાતી સજાઓ અને સૂતક અંગેના નિયમો બતાવ્યા કે કેવા કેવા લોકો જાય છે. હવે અધ્યાય 5મો. હે ગરુડ, જે સવાલ હતો ભગવાનને પૂછ્યો તો ગરુડજીએ કે એમને શું શું દેખાય વ્યક્તિઓ અને જીવોને એમની નજર સમક્ષ,
અને કઈ કઈ યોનિમાં જાય, તો એનો સવાલ છે 5મા નંબરના અધ્યાયની અંદર કે હે ગરુડ, જે જીવે બ્રહ્મ હત્યા કરી હોય તે ક્ષય રોગી બને છે. મતલબ એ વ્યક્તિને કયો રોગ થાય? ક્ષયનો રોગ થાય, જેને બ્રહ્મની હત્યા કરી હોય. ગૌ હત્યા કરનાર કુબડો બને. સ્ત્રી હત્યા કે કન્યાની હત્યા કરનારો વિશ્વાસઘાતી જીવ ગળતો કોઢિયો બને છે. ગર્ભપાત કરનારો દુરાચારી કામી મનુષ્ય વ્યંઢળ નપુંસક બને છે. કુટુંબની જે સ્ત્રીઓમાં સંભોગ કરનારો ચામડીના રોગથી દુઃખ પામે છે. માંસાહાર મદિરા સેવન કરનારો જરોદનનો રોગી બને છે. પરિવારને છોડી એકલો જ ખાય છે તેવો જીવ વિસ્ફોટક નામનો રોગ પામે છે. ગુરુનું અપમાન કરનારને પાંડુ રોગ થાય છે. અદાલતમાં ખોટી સાક્ષી પૂરનારો બોબડો બને છે. કોઈના સંબંધ તોડનારો, લગ્નમાં વિચ્છેદ પાડનારો યાની કે લગ્નમાં ખેદ ઉત્પન્ન કરનારો, સારા કામમાં દખલગીરી કરનારો હોઠ વગરનો જન્મે છે. પોતાના જ વખાણ સાંભળવામાં આનંદ કરનારો બહેરો પામે છે, બહેરો બને છે. આત્મહત્યા કરનારો જે વ્યક્તિ હોય એ 7 જન્મ સુધી દુઃખ ભોગવે છે. પશુ પક્ષીને કસાઈને ત્યાં વેચનારો એ જ રીતે કતલને પામે છે. જે બ્રાહ્મણ અધિકારી હોવા છતાંય વિદ્યાર્થી યજમાનને છેતરે છે તે ઝેરી કરચલાની યોની પામે છે. પ્રતિવત્તા કન્યા, ગુરુપત્ની, મિત્રની માતા, આ તમામ સાથે સંભોગ કરનારો ભૂંડ રીંછનો જન્મ પામે છે. વૈશ્યાગમ કરનારો, સ્વજાતિ વ્યભિચાર કરનારો અરણ્યમાં અજગરની યોની પામે છે. જે સ્ત્રી સાસુ સસરા પતિ સાથે દ્વેષ કરે છે, કુળની મર્યાદા ઓળંગે છે, પતિનો ત્યાગ કરી બીજા સંગે ઉપભોગ કરે છે, તે આંધળી આચરણ, આંધળી ચાકર એટલે સર્પ યોની, જે આંધળી ચાકર હોય, જે બંને બાજુ આગળ પાછળ બંને બાજુ ચાલી શકે એવી યોનીમાં બને, એવી યોની પામે છે. જે કીધું હતું ને કે કઈ કઈ યોનીમાં એમનો સ્થાન મળે, તો એના બધા ડિસ્ક્રિપ્શન છે કે એ વ્યક્તિને શું કઈ કઈ પરિસ્થિતિ થાય, એમને કયા કયા રોગ લાગુ પડે. જે ગરુડજીનો સવાલ હતો તે અલગ અલગ રીતે બતાવે છે. સુતકી રજસ્વલા, સ્ત્રીના હાથે બનાવેલું શ્રાદ્ધનું હીન જાતિનું સ્પર્શ થયેલું ભોજન દિવસમાં 10 જન્મ આપનારું સોપલ્યું બને છે. બ્રાહ્મણ ગુરુપત્નીનું હરણ કરનાર, સંત સંન્યાસીનું દ્રવ્ય જમીન પચાવી પાડનાર, માતા પિતાને દુભવનાર મનુષ્ય હોવા છતાં મનુષ્ય તરીકે ન જીવી પશુ જીવનને તે જીવો નરકને પામે છે. પુણ્યનો ઉદય થાય ત્યારે જ પુણ્યશાળી માતા પિતાના સ્થાને જન્મ પામે છે. ઇતિ શ્રી ગરુડ પુરાણે 5મો અધ્યાય. તો આની અંદર જે ભગવાને અલગ અલગ પ્રકારના રોગ અને અલગ અલગ જે પરિસ્થિતિની અંદર એ વ્યક્તિને જે જીવ મળે એ બતાવ્યા છે. કે પાપીના જે 5મા અધ્યાયમાં શું બતાવ્યું, તો પાપીના પ્રકાર, મનુષ્ય જીવનની સાર્થકતા, કેસ કઈ રીતે પરિસ્થિતિમાં જાય. તો ઇતિ શ્રી ગરુડ પુરાણે 5મો અધ્યાય. હવે છે 6ઠ્ઠો અધ્યાય. તો 6ઠ્ઠા અધ્યાયમાં સવાલ પૂછે છે ગરુડજી બીજો કે હે ભગવાન, કર્મનો પરાધીન જીવ અનેક પ્રકારની સજા ભોગવ્યા પછી માતાના ઉદરમાં આવે, મતલબ એ જે બધી અલગ અલગ સજા ભોગવી દે, જ્યારે એ મનુષ્ય કે કોઈને યમલોકમાં ગયો, બધું ભોગવી લીધું, પછી એ વ્યક્તિ પાછો અવતરણ પામે 184 ભવની અંદર ફેરા માર્યા પછી, ત્યારે જે વ્યક્તિ માતાના ગર્ભની અંદર હોય, તો મેળવ્યા પછી માતાના ઉદરમાં આવે ત્યારે કેવા કેવા પ્રકારના દુઃખ ભોગવે તે કહો. મતલબ માતાના ગર્ભની અંદર પણ એ વ્યક્તિને દુઃખ મળે, તો એ કયા? તો એ ભગવાન વિષ્ણુ કહે છે. વિષ્ણુ કહે, હે ગરુડ, સ્ત્રી પુરુષના સંયોગ દ્વારા ગર્ભ બંધાય છે, છતાં રજસ્વલા પછી 3 દિવસ સુધી સ્ત્રી સંગ વર્જિત છે. બ્રહ્મ હત્યાના પાપ સમાન લેખાય છે. સ્ત્રીના ગર્ભમાં પડેલું શુક્રબિંદુ 10મે દિવસે બોર બને છે, જે 1 મહિને ઈંડા જેવો ગર્ભાગ આકાર થાય છે. 3 મહિને નાક કાન વગેરે અવયવો આવે છે. જે સાયન્સે હમણાં શોધ્યું કે જે આખું બેબી બોર્નની જે પ્રોસેસ શું છે એ ગરુડ પુરાણની અંદર વિષ્ણુ ભગવાને ગરુડજીને વર્ષો પહેલા કીધેલું છે. પૃથ્વીના ઉત્પત્તિ સ્થાને કે મનુષ્યનું પહેલા મહિનામાં કેવા દેખરાવ રૂપ થાય બાળકનું, 3જા મહિનામાં, 4થા મહિનામાં, એ બધું અહીંયા લખેલું છે આખું આવસાની અંદર. 3 મહિને નાક કાન વગેરે અવયવો આવે છે. 4થે મહિને સપ્તધાતુ ઉત્પન્ન થાય. 5મે મહિને ભૂખ તરસ લાગે છે. 6ઠ્ઠા મહિના થકી ગર્ભ પોષણ પામે છે. 7મે માસે શીત ગરમી દુઃખની સંજ્ઞા પામે. મતલબ 7મા મહિને જ્યારે બાળક ગર્ભની અંદર હોય ત્યારે એને દુઃખની
અનુભવ થવાનું શરૂ થઈ જાય. માતાના ખોરાકની અસર અંદર રહેલા જીવને થાય છે. જઠરાગ્નિમાં પડેલો જીવ બહાર નીકળવા ભગવાનની પ્રાર્થના કરે છે. ઊંધે મસ્તકે જીવ પ્રભુ પાસે વિનંતી કરે છે, હું તને કદાપી ન ભૂલું, મને બહાર કાઢ. અનેક વિનંતી પછી તે જીવ દેહ રૂપે બહાર આવે છે. તે જ સમયે અંદરનો જીવ જ્ઞાન વૈરાગ્ય બધું જ ભૂલે છે. આવેલા જીવ મોહ પાસમાં બંધાય છે. સ્નેહીઓને જોઈને આનંદ પામે છે. બાલ્યકાળમાં મળમૂત્રમાં પડે છે. મચ્છર માખી દંશ લગાવનારો જીવો દુઃખ આપે છે. બાળક ગર્ભની સ્થિતિને યાદ કરીને રડે છે. માતા કડવી દવાઓ પાઈને ઉછેરે છે. હે ગરુડ, બાલ્યકાળની રમત ગમત કિશોરાવસ્થાનો કાળ પૂર્ણ થતા યુવાની આવે. આ અવસ્થામાં માનવી ઇન્દ્રિયોને ગુલામ બને છે. ઇન્દ્રિયો મતલબ ઈચ્છાઓ, પાપાચાર કરે છે, તુચ્છ વિષયોમાં જીવન જીવે છે, સેવા સત્સંગ પ્રભુ સ્મરણ ભૂલે છે, તૃષ્ણાની આગ વધે છે, વૃદ્ધાવસ્થા આવે છે, છતાં ઈશ્વર ભજન કરતો નથી. જ્યારે એ સ્નેહીજનો ધુત્કારે છે ત્યારે એ જીવ ભગવાનની માયાને યાદ કરે છે. ઇતિ શ્રી ગરુડ પુરાણે 6ઠો અધ્યાય. મતલબ આ અધ્યાયની અંદર ભગવાનને જ્યારે એ વ્યક્તિ પોતાનો જીવ બહાર આવે ગર્ભમાંથી, એના માટે પ્રાર્થના કરે ને જ્યારે એને જીવ મળે છે ત્યારે એ પાછો ખરાબ કર્મોની તરફ વળી જાય છે, એનું વર્ણન કર્યું છે. મતલબ 6ઠ્ઠા નંબરનો જે અધ્યાય છે ઇતિ શ્રી ગરુડ પુરાણે 6ઠ્ઠો અધ્યાય, એની અંદર ગર્ભમાંના દુઃખની હકીકત જે વ્યક્તિને થાય, જે એના મનુષ્ય લોકના શરૂઆતની અંદર અને ઈશ્વરના ભજનની વિશેષતા બતાવી છે એ વસ્તુ. હવે 7મો અધ્યાય, આજનો છેલ્લો અધ્યાય. સૂત પુરાણી કહે છે. આ સૂત પુરાણી કોણ હતા? જે પહેલા જ અધ્યાયની અંદર જે સૂત પુરાણીને સવાલ પૂછવામાં આવ્યો હતો એક ઋષિ દ્વારા, અને એ સૂત પુરાણી અત્યારે જે વાર્તાલાપ કરી રહ્યા છે, જે વાર્તા થઈ રહી છે, જે થઈ હતી વિષ્ણુ અને ગરુડજીની વચ્ચે, એની વાત કહી રહ્યા છે. સૂત પુરાણી પોતે કહી રહ્યા છે. તો સૂત પુરાણી કહે છે, હે સૌનક, જીવની દુર્ગતિની કથા સાંભળીને ત્રાસથી કંપતા, મતલબ આ જીવની જે હાલત કફોડી થઈ જાય છે એ સાંભળીને ત્રાસથી ડરી ગયા એકદમ ગરુડજીએ, અને ભગવાનને વંદન કરીને પૂછ્યું, હે પ્રભુ, કેટલા મનુષ્યો હઠથી અને જાણી જોઈને પાપ કરે, મતલબ ઘણા ઇન્ટેન્શનલી કરે છે પાપ, કેટલાક અજાણ્યામાં પાપ કરે છે. આ બંને પ્રકારના પાપ કરનાર કઈ રીતે બચી શકે, તેઓ નર્કની યાતનાથી બચી શકે એવો ઉપાય બતાવો. મતલબ કોઈ ઇન્ટેન્શનલી પાપ કરે, કોઈ ઇન્ટેન્શનથી નથી કરતા, તો એ જે બચવા માટેનો કોઈ રસ્તો બતાવો. વિષ્ણુજી કહે, હે ગરુડ, જેની પાછળ શ્રાદ્ધ કરનાર કોઈ સંતાન ન હોય, કોઈ બાળક નથી એની પાછળ, જેને જીવનમાં પાપ કર્મો જ કર્યા છે, એવો વ્યક્તિ હોય જેની પાછળ કોઈ સંતાન બી નહીં, એને આખી જિંદગી પાપ જ કર્યા, તેની તો દુર્ગતિ થાય જ છે. પરંતુ શ્રેષ્ઠ સંતાનોવાળા, જેના જોડે શ્રેષ્ઠ સંતાન છે, સારા બાળકો છે, એવો વ્યક્તિ હોય તો તે સંતાનોવાળા ધાર્મિક મનુષ્યની દુર્ગતિ થતી નથી. મતલબ એ વ્યક્તિ કે જેને સારા સંતાન હોય એની જે ધાર્મિક મનુષ્યની દુર્ગતિ થતી નથી, એવા વ્યક્તિની જેને ધાર્મિક વૃત્તિવાળો પોતે પણ હોય. આવા મનુષ્યને પુત્ર ન હોય તો વંધત્વ નિવારણ માટે શાસ્ત્રીય ઉપાયો યોજવા જોઈએ. મતલબ એ જે વ્યક્તિ હોય, જે સારો વ્યક્તિ છે ને એનું મૃત્યુ થયું છે અને એને બાળકો નથી, તો એનું સોલ્યુશન શાસ્ત્રીય વિધિ જે બતાવી એના પ્રમાણે કરવાના, જેને વંધત્વ નિવારણ કહેવાય. હરિવંશની કથાનું શ્રવણ, શું સોલ્યુશન, એને કયા રસ્તેથી બચી શકે એ સવાલ પણ છેલ્લું વાક્યમાં હતો. તે જવાબ આપેલો કે હરિવંશની કથાનું શ્રવણ, સતચંડી દ્વારા દેવીની આરાધના અને ભગવાન શંકરની ઉપાસના કરવી જોઈએ. આ બધા એના સોલ્યુશન છે જેને છોકરો ના હોય અને જેને સદગતિ મેળવવી હોય. હે ગરુડ, નરકમાંથી પોતાના પિતૃઓનો ઉદ્ધાર કરે તે જ પુત્ર કહેવામાં આવે છે. ભાગ્યશાળી પુત્રો પિતૃઓના ઋણમાંથી મુક્ત થાય છે. મતલબ આજે ભાગ્યશાળી પિતૃઓના ઋણમાંથી મુક્ત થાય, જે નસીબવાળા હોય એ લોકો જ. પોતાની જાતિની સાથે લગ્ન કરીને જે પુત્ર થાય તે જ પિતાને ઉત્તમ ગતિ આપી શકે. મતલબ કોઈ પણ આપણે નથી અત્યારે જસ્ટ રિસેન્ટલી પટેલ બીજાના જોડે બી લગ્ન કરે, બીજી જ્ઞાતિવાળો બીજી જ્ઞાતિ જોડે કરે. એ ક્લિયર કટ લખેલું છે કે પોતાની જાતિની સાથે લગ્ન કરીને જે પુત્ર થાય તે જ પિતાને ઉત્તમ ગતિ આપી શકે, તે જ પુત્ર એ સર્વશ્રેષ્ઠ કહેવાય, એવા જ પુત્રનો આગ્રહ રાખી શકાય. તો જે અત્યારે વેસ્ટર્ન કલ્ચરને ફોલો થઈને બીજા જ્ઞાતિની અંદર લગ્ન કરવામાં આવે છે, ધેટ ઇઝ નોટ ગુડ. વિવાદ
વિવાહ કર્યા વિના જે સ્ત્રી થકી પુત્ર ઉત્પન્ન થાય તે પિંડદાન આપી શકતો નથી. મતલબ અનમેરિડ વુમન હોય અને એનો પુત્ર હોય અને એ જે અનમેરિડ મેન છે એની પાછળ પિંડદાન આપે તો દેટ ઇઝ નોટ વેલિડ. પોતાની જાતિની કન્યા સાથેના લગ્ન થકી ઉત્પન્ન થયેલા પુત્ર ઔરસ પુત્ર કહેવાય. મતલબ જે પોતાની જ જ્ઞાતિની અંદરથી પુત્ર થયો હોય એને ઔરસ પુત્ર કહેવાય. જે કોઈને પુત્ર ન હોય છતાં સદગતિ માટે શ્રાદ્ધ કરે તો તે જીવન સદગતિ પામે. મતલબ જે કોઈને પુત્ર ન હોય છતાં સદગતિ માટે શ્રાદ્ધ કરે તો તેનું જીવ હોય એ સદગતિને પામે. મતલબ એ સારી વસ્તુ કહેવાય. હે ગરુડ, આ માટે એક કથા તને કહું છું. હવે એ જે પરિસ્થિતિ જે લાસ્ટ વાક્ય કીધું એના રિલેટેડ એક વાર્તા ગરુડજીને વિષ્ણુ ભગવાન કહેશે એટલે આસાનીથી સમજી શકાય એ વાત. મહોદયપુર નામના નગરનો રાજા બબ્રુવાહન શિકાર કરવા જંગલમાં ગયો. ભૂલો પડે ભૂખ તરસથી પીડાવા લાગ્યો. એ જે રાજા હતો બબ્રુવાહન એ શિકાર કરવા ગયો. ફરતા ફરતા એક વિશાળ વૃક્ષ નજીક આવ્યો. આ વૃક્ષની ડાળીએ અનેક પ્રેત પિશાચો જોયા, મતલબ ભૂત જોયા. બબ્રુવાહને આ પિશાચોની ગતિ આવી કેમ એ પ્રશ્ન થયો. મતલબ આમની હાલત આવી કેમ નહીં થઈ ગઈ એવું રાજાને પ્રશ્ન થયો. આ સમયે પિશાચોના અધિપતિએ કહ્યું, હે રાજન, મારા સારા સમયમાં મેં અનેક દાન પુણ્ય કર્યા પણ મારે સંતાન નહોતું. મતલબ એને ઘણા બધા એ દાન કર્યા હતા પણ એમને શું નહોતું તો સંતાન નહોતું. આ સંતાન હિંદશામાં મરણ થવાથી મને પિંડદાન શ્રાદ્ધ ધાર્મિક વિધિથી પુણ્ય ન મળ્યું. તો એને પિંડદાન ન મળી શક્યું કારણ કે એનો બાળક ન હતું. એને દાન કર્યા હતા પણ એ પિંડદાન ન મળ્યું. એટલા માટે શું થયું? આ કારણે લગભગ બધા જ પિતૃઓ પિશાચ યોનિને પ્રાપ્ત થયા. મૃત્યુ પછીની શ્રાદ્ધ ક્રિયા નહીં કરવાથી આ તમામ જીવ પ્રેત યોનિમાં ભટકે છે. મતલબ શું થાય પરિસ્થિતિ? છેલ્લું જે વાક્ય હતું હમણાં ભગવાને કીધું હતું વાર્તા ચાલુ થઈ એ પહેલા કે જેને બાળક ન હોય તો એને શ્રાદ્ધ કરવું જ જોઈએ. ન કરે તો એ પિશાચ યોનિમાં આ જે બતાવ્યું એ રીતે ભટકે પ્રેત યોનિમાં. હે રાજન, દયા કરીને અમારી પાછળનો ધાર્મિક વિધિ આપ કરો જેથી હમો આ પ્રેત યોનિમાંથી છુટકારો પામીએ. મતલબ શ્રાદ્ધ કરવું જરૂરી છે. પિંડદાન આપવું અત્યંત આવશ્યક છે. હે રાજન, આ અંગે લક્ષ્મીનારાયણની મૂર્તિ બનાવી યોગ્ય પૂજન કરવું, દૂધ દહીં ધ્રુતથી અર્ચન વગેરે કરીને બધા બાદ શ્રાદ્ધ ક્રિયા કરવી, દાન આપવા, દૂધ ઘી રાખીને પાત્ર બ્રહ્મા વિષ્ણુ મહેશને યાદ કરી બ્રાહ્મણને આપવું. બની શકે તો કુંભદાન અર્થાત માટીનો ઘડો પણ ચાલી શકે. મતલબ અગર તમે જે પેલા પાત્ર છે એ નથી યાદ, દૂધ ને ઘી ભરેલા બ્રહ્મા વિષ્ણુને યાદ કરીને આપવાના, ત્રણનું નામ લઈને. અગર એ નથી કરી શકતા તો યુ કેન ઓલ્સો ડોનેટ ધ જે માટીનો ઘડો હોય પોટ એ બી આપી શકાય. ભગવાન વિષ્ણુ કહે આ પ્રમાણે કુંભદાન અને શ્રાદ્ધનો તર્પણ વિધિ કરવાથી હજારો પ્રેતને મુક્તિ મળી. જે પેલા રાજાની આજુબાજુ જે પ્રેત હતા એ બધાને મુક્તિ મળી. એને શું કર્યું? ફક્ત તો એક મૂર્તિ બનાવી લક્ષ્મીનારાયણની, દૂધ દહીં દૂધથી અર્ચન કર્યું, મતલબ એ બધું અર્પણ કર્યું, દૂધ દાન આપ્યું અને દૂધ ઘી જે પાત્રમાં રાખ્યા હતા એ પાત્રનું આપ્યા બ્રાહ્મણને. પણ એ દરમિયાન એમણે ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશને યાદ કરીને આપ્યા. અને એ ન થાય શકે તો માટીનો ઘોડો પણ અપાય જેમ મેં જણાવ્યું. તો ભગવાન વિષ્ણુ કહે આ પ્રમાણે કુંભદાન અને શ્રાદ્ધનો તર્પણ વિધિ કરવાથી હજારો પ્રેતને મુક્તિ મળી અને રાજાને ઉમંગથી આશીષ વચન આપ્યા. મતલબ એ બધાએ રાજાને આશીર્વાદ આપ્યા. આ પરથી એટલું ઉદાહરણ લેવું જોઈએ કે દરેક મૃત માનવી પાછળ શ્રાદ્ધની ક્રિયા તેમના સ્નેહીજનોએ કરવી જ જોઈએ. એથી શ્રી ગરુડ પુરાણે સપ્તોદમાં. એટલે છેલ્લું વાક્ય હતું એ જ મહત્વનું હતું કે દરેક વ્યક્તિના પાછળ પિંડદાનની ક્રિયા, શ્રાદ્ધની ક્રિયા કરવી અત્યંત આવશ્યક છે. એ જ મેન વસ્તુ ઇન્ટેન્શન છે 7મા નંબરના અધ્યાયનું. સાથે સાથે પુત્ર થકી કુંડનો અધ્યાય અને પિંડદાનની મહત્વતા દર્શાવી છે 7મા અધ્યાયમાં. હવે આ જે આપણું ગરુડ પુરાણનું પુસ્તક છે એની પાછળ પણ એનું શ્રવણનું મહાત્મ્ય આપ્યું છે. મહાત્મ્ય એટલે કે ઇમ્પોર્ટન્સ તો શ્રવણનું ફળનું મહાત્મ્ય એટલે સાંભળવાના ફળનું મહાત્મ્ય એટલે એનું ઇમ્પોર્ટન્સ શું છે તો એ વાંચવું જરૂરી હોય જ્યારે બધા પાઠ કરી રહીએ પછી.
તો ભગવાન એનું વાંચું છું શ્રવણ ફળનું મહાત્મા એમ કે ભગવાન વિષ્ણુ કહે છે કે હે ગરુડ, મેં તને મૃત્યુ પામેલા જીવની પાછળ કરવાના કર્મ વિધિ કઈ બતાવ્યો. સંબંધીના મૃત્યુમાં 10 દિવસની અંદર આ કથા સાંભળવાથી સાંભળનાર તથા મરણ પામનાર મુક્તિ પદને પામે છે. જીવના પરલોકના હિત માટે મેં જે દાન અને ક્રિયાઓ બતાવી તે જીવને પરલોકમાં સુખ આપનારી છે. મતલબ જે કહ્યું તું આ બધું કરશે તો એ વ્યક્તિને સુખ મળે. જે રીતે બતાવ્યું હતું કે પિંડદાનથી એ વ્યક્તિને ભોજન મળે. જે અધમ અને નાસ્તિક સ્નેહીજનો પાછળ શ્રાદ્ધાદિક સત્કર્મ કરતો નથી તેના ઘરનું પાણી કેવું છે તો મદિરા સમાન ગણવું, એટલું ખરાબ કહેવાય. દેવો કે પિતૃઓ આવા અશ્રદ્ધાળુના ઘર સામે દૃષ્ટિ કરતા નથી, મતલબ એની સામે જોતાય નથી. પિતૃઓની પાછળ ક્રિયા નહીં કરનાર ગમે તે જાતિનો હોય છતાંય ગમે તે જાતિનો હોય તો એ કેવો છે ચાંડાલ સમાન છે. જે મનુષ્ય ગરુડ પુરાણના પ્રેત કલ્પની કથા સાંભળે છે તે સાંભળનાર અને જેની પાછળ આ કથા વંચાય છે તેનો ઉદ્ધાર થાય છે. આ ગરુડ પુરાણની કથા પાપનો નાશ કરનારી, સાંભળનારના તમામ મનોરથ પૂર્ણ કરનારી. જો બ્રાહ્મણ સાંભળે તો તેને વિદ્યા અને જ્ઞાન પ્રાપ્ત થાય. ક્ષત્રિય સાંભળે તો તેને રાજ્ય મળે. વૈશ્ય સાંભળે તો તે ધનવાન બને અને શ્રુત સાંભળે તો તમામ પાપોથી મુક્ત થઈ જાય છે. આ કથા કરનાર બ્રાહ્મણ વિદ્વાન બ્રાહ્મણ જે હોય બ્રાહ્મણની પુસ્તકની પૂજા કરી દક્ષિણ આપી. મતલબ એ જે વ્યક્તિ વાંચતો હોય, જે પિંડદાન કરતી વખતે મનુષ્યના મૃત્યુ પછી જે વ્યક્તિ જે પુસ્તકમાંથી આ જે કથા વાંચતો હોય વ્યક્તિના પુસ્તકની પૂજા કરવા આવશ્યક છે અને એને દક્ષિણા બી આપવાની. આ કથામાં બતાવેલા દાનો, વસ્ત્ર, અલંકાર, અન્ન, સુવર્ણ આદિ આપીને સંતુષ્ટ કરવા. મતલબ એ જે કહ્યું હતું અલગ અલગ પ્રકારનું ગાય ને એ બધાના દાન એ બધા આપવા જોઈએ. હે ગરુડ, તે પૂજન કરનારના ઉપર હું પ્રસન્ન થાઉં છું. ઇતિ શ્રી ગરુડ પુરાણમ મહાત્મા. સો આ જે 3 ભાગની અંદર ડિવાઈડ કરીને રેકોર્ડિંગ છે એમાંનું ફર્સ્ટ 7 લેસન્સ કમ્પ્લીટ થઈ ગયા છે. બાકીના નેક્સ્ટમાં આવશે. થેન્ક યુ.